મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સનો કરાવ્યો પ્રારંભ. રાજ્યની આઈટીઆઈમાં 1 વર્ષના એઆઈ કોર્સ શરૂ કરવાની કરી જાહેરાત. કહ્યું, વિવિધ ક્ષેત્રે એઆઈ આધારિત સોલ્યુશન ડેવલપ કરવામાં આ સેન્ટર નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા. મહાકુંભમાં ભાગ લેવા ગુજરાતથી પ્રયાગરાજ જવા અમદાવાદ ઉપરાંત વિવિધ શહેરોમાંથી પણ જીએસઆરટીસીની બસ દોડાવવા અંગે હાથ ધરાઈ રહી છે વિચારણા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ અંગે ઝડપથી લેવાશે નિર્ણય. તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા ગૃહમંત્રી અમિત શાહ. નવી દિલ્હીમાં એનસીસીની વાર્ષિક રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. કહ્યું, છેલ્લા 10 વર્ષોમાં યુવાઓના માર્ગમાં આવતી અડચણોને દૂર કરવા પર સરકારે આપ્યું ધ્યાન. આજે ભારતના યુવાઓની સાથે દેશનું સામર્થ્ય પણ વધ્યું હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. વક્ફ સંશોધન વિધેયકને સંસદીય સંયુક્ત સમિતિની મંજૂરી. એનડીએ દ્વારા પ્રસ્તાવિત 14 સંશોધનોને અપાઈ સ્વીકૃતિ. સાથે 2 બિન-મુસ્લિમ સભ્યોનો પણ બોર્ડમાં સમાવેશ. જેપીસી અધ્યક્ષે કહ્યું, ગરીબ અને પસમાંદા મુસ્લિમોને લાભ પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય સરળતાથી થઈ શકશે પૂરું. કોન્ટેન્ટ નિર્માણમાં ભારતને વૈશ્વિક હબ બનાવવાની દિશામાં મહત્વની પહેલ. પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ બજારને મુકાયું ખુલ્લું. વાહ ઉસ્તાદ ચેલેન્જની પણ આજથી શરૂઆત. માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું, દેશના યુવા ક્રિએટર્સ વિશ્વભરમાં મેળવશે આગવી ઓળખ. ઓલિમ્પિક ક્ષેત્રે સંશોધન કરવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 4 દિવસીય કોન્ફરન્સનું આયોજન. 60થી વધુ રિસર્ચ પેપર કરાશે રજૂ. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, દેશ માટે મેડલ ટેલી વધારવામાં આ કોન્ફરન્સ થશે વધુ ઉપયોગી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા કવાયત તેજ. 66 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાના ઉમેદવારો માટે હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયા. 29મીએ યોજાનારી પાર્લામેન્ટરી બેઠકમાં ઉમેદવારોના નામ અંગે થશે ચર્ચા. 16મી ફેબ્રુઆરીએ છે મતદાન. કોલ્ડ પ્લે કોન્સર્ટને પગલે મેટ્રો ટ્રેનનો નવો રેકોર્ડ. 25 અને 26 જાન્યુઆરીએ 4 લાખથી વધુ મુસાફરોએ લીધો મેટ્રો ટ્રેન સેવાનો લાભ. અમદાવાદ મેટ્રોના ઇતિહાસમાં નોંધાઈ સૌથી વધુ મુસાફરોની સંખ્યા. શિક્ષણ ક્ષેત્રે મોરબી જિલ્લાનો નવતર અભિગમ. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જિલ્લામાં જ કરી શકે તે માટે ઊભી કરાશે 34 નવી લાઇબ્રેરી. ટંકારામાં 140 પુસ્તકો સાથે નવી લાઇબ્રેરીનો કરાયો શુભારંભ.